सब माटी का खेल है, माटी ही ओढ़ना, माटी ही बिछोना। આ માટીમાંથી બન્યું છે અને પાછું માટીમાં મળી જવાનું છે. તમારું શરીર એ પારલૌકિક સંપદા નથી, ઐહિક સંપદા છે. માતાએ 9 માસ સુધી જે અન્ન ખાધું એમાંથી તમારું શરીર બન્યું છે અને અન્ન બન્યું છે માટીમાંથી. અરે ખેડૂત તો એક નાનકડું બીજ નાખે છે જમીનમાં, પણ એ નાનકડા બીજમાંથી ઝાડ થાય છે શેમાંથી? માટીમાંથી. તો એટલે આ શરીરને માટીનો ઘડો પણ કહ્યો છે. આ ભૂમિ માતા છે, જન્મ આપે છે માટે માતા અને પોષણ આપે છે માટે પણ માતા. આ જમીનમાંથી અન્ન ન થતું હોત. માંસાહારી લોકો પણ મૂળ તો ભૂમિને જ આધારે જીવે છે. કેમ? માંસાહારી જે પ્રાણીઓનો આહાર કરે છે એ પ્રાણીઓ પણ ભૂમિનું જ અન્ન ખાય છે ને. આખી સૃષ્ટિ, પશુ, પક્ષી અને માનવી બધા જ ભૂમિના આધારે જીવી રહ્યા છે. ભૂમિ માતા છે. ભાગવતમાં ભૂમિને ગાય કહી છે અને ધર્મને વૃષભ કહ્યો છે. અને ભૂમિ ગાય છે, ભૂમિ માતા છે. આપણા ઋષિમુનિઓ સવારે ઉઠતાની સાથે ભૂમિને વંદન કરતા હતા. સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યં પાદ સ્પર્શમ ક્ષમસ્વને. બોલો, આ આપણી સંસ્કૃતિ કેટલી બધી મહાન છે. જમીન ઉપર પગ મૂકતા પહેલા પણ આપણે એકવાર ક્ષમા માંગી લઈએ છીએ. આપણે ત્યાં નિયમ છે કે ગિરિરાજજી તમે ગયા હો તો ગોવર્ધન પર્વત ઉપર જવાય નહીં, કારણ કે આખો સ્વરૂપાત્મક છે. ચલો ફરવા જઈએ, ઉપર ચડવા જઈએ એમ કરીને કોઈ મનોરંજન ખાતર ઉપર ન જઈ શકે. પણ કદાચ ઉપર શ્રીજી બાબાના દર્શન કરવા તમારે જવું હોય તો પહેલા દંડવતી શિલા આગળ દંડવત કરીને આજ્ઞા લઈને વિવેકપૂર્વક, દૈન્યપૂર્વક પોતે ઉપર ચરણ પધરાવી રહ્યા છે તે અપરાધ છે અને એ અપરાધની પહેલા જ ક્ષમા માંગી લઈ અને પછી ગિરિરાજજીના ઉપર જવાય છે. ચલો, ગિરિરાજ તો સાક્ષાત ભગવત સ્વરૂપ છે, પણ આપણો ઋષિ ગમે ત્યાં રહેતો હોય, ચાહે વતનમાં કે ચાહે વનમાં, પણ સવારે જ્યારે પથારીમાંથી, પલંગમાંથી નીચે પગ મૂકે તો એ પહેલા 2 હાથ જોડીને ભૂમિ માતાને પ્રણામ કરે છે. એને કહે છે, માં મને માફ કર કે મારા ચરણ મારે તારી ઉપર મૂકવા પડે, મારે તને પગ લગાડવો પડે છે. સમુદ્ર જેનું વસ્ત્ર છે, પર્વત જેના સ્તન છે, આ માતાના સ્તન કે જે બાળકને જન્મતાની સાથે જ દૂધ પીવડાવીને મોટું કરે, આ પર્વતો છે તો એ જ વાદળોને ખેંચે છે, એનાથી જ વરસાદ પડે છે. અને પર્વત ઉપર પડેલો વરસાદ છેક નદી થઈને હજારો માઇલ સુધીના લોકોની પ્યાસને સંતોષે છે. એટલે પર્વતને સ્તન કહ્યા એ પણ યોગ્ય છે. હે માં, આ સાગર તારું વસ્ત્ર છે, પર્વત તારા સ્તન છે. હે વિષ્ણુ પત્ની, તને હું પ્રણામ કરું છું. મારા પગ અડકાડવાના અપરાધની મને ક્ષમા કર. આપણે જમીનમાં ભગવાનને જોઈએ છીએ, આપણે વૃક્ષોમાં ભગવાનને જોઈએ છીએ, આપણે પહાડમાં ભગવાનને જોઈએ છીએ, કારણ કે આપણે જાણીએ છીએ કે ભગવાન બધે છે. જૂજવે રૂપે અનંત ભાસ છે. હા, એના રૂપ જુદા છે,
તમે કહો કે આ નદી, તમે કહો આ સાગર, તમે કહો કે આ કૂવો, તમે કહો કે આ ઝરણું, એ બધાના રૂપ જુદા છે, પણ છે તો એ ભગવાન જ. તો ભગવાનના લગ્ન સત્યભામા સાથે અને જાંબવતી સાથે. ભગવાનના ચોથા લગ્ન થયા કાલિંદી સાથે. તપ કરતા હતા કાલિંદી. અર્જુન પધાર્યા, દેવી આપ કોને માટે તપ કરી રહ્યા છો? તો કહ્યું કૃષ્ણને માટે. હું યમુનામાં રહું છું, મારું નામ છે કાલિંદી. આ જગ્યાએ ગુઢાર્થનો પ્રગટ કરનારા શ્રી મહાપ્રભુજીએ ખુલાસો કર્યો. અહીં જે કાલિંદી કહેવાય છે એને આપણે પુષ્ટિ માર્ગમાં યમુના મહારાણી કહીએ છીએ, તે નહીં. હા, એ સરસ યોગાનુયોગ છે કે વ્રજમાં પણ યમુના ચોથા ક્રમે છે, રાણીઓમાં પણ ચોથા ક્રમે છે, પણ અહીં જે કાલિંદી કહેવાય છે એ તો યમુના મહારાણીની એક નાનકડી આંશિક, યમુના મહારાણીનું એ આધ્યાત્મિક રૂપ છે. એ યમુના મહારાણી ચતુર્થ પ્રિયા છે, એ વાત સાચી, પણ વાસ્તવમાં યમુનાજી અને શ્રી ઠાકોરજી એક જ તત્વ છે. નમામિ યમુનામહં સકલ સિદ્ધ. તમે આખો દિવસ યમુનાષ્ટકનો પાઠ કરો છો, તમે જો કોઈ જગ્યાએ મહાપ્રભુજીએ યમુનાજીને નદી નથી કહી, આખું યમુનાષ્ટક વાંચી જાઓ, નદી શબ્દ વાપર્યો નથી ક્યાંય. નદી, સરિતા એવો કોઈ શબ્દ નથી. જ્યાં એના એ રૂપનું વર્ણન કરવામાં આવ્યું ત્યાં પણ મહાપ્રભુજીએ સાવધાન રહીને તટસ્થ નવકાનન, અથવા આગળ જતા નિતંબ તટ સુંદરી તરંગ ભુજ કંકણ, જ્યાં તરંગોની વાત આવી, કિનારાની વાત આવી, ત્યાં પણ મહાપ્રભુજીએ સરિતા ન કહ્યું, સુંદરી કહ્યું. તરંગ ભુજ કંકણ પ્રગટ મુક્તિકા વારુકા નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. શ્રી યમુનાજી ચતુર્થ પ્રિયા છે, અને ચતુર્થ પ્રિયા એટલા માટે કે જેમ દ્વારિકામાં પટરાણી 8 છે, એમ વ્રજમાં અષ્ટસખી, પણ અષ્ટસખીમાં પણ મુખ્ય છે 4. અને એટલા માટે પુષ્ટિ માર્ગમાં ઘણી બધી જગ્યાએ 4નો પ્રયોગ થાય છે. ઠાકોરજીની સામે આરતી આવે એમાં 4 વાટ હોય છે. એ 4 વાટ 4 યુથની વાત, સખીઓના યુથ છે. આ યુથ શબ્દ અંગ્રેજીમાં ગયો એટલે બોલાયું ગ્રુપ. મૂળ શબ્દ છે આપણો સંસ્કૃત યુથ, ગુજરાતીમાં થઈ ગયું જૂથ, અંગ્રેજીમાં એ શબ્દ ગયો ત્યારે થઈ ગયું ગ્રુપ. વ્રજમાં સખીઓના 4 યુથ છે. તો ભગવાનના 4 વ્યૂહ છે. વાસુદેવ વ્યૂહ, સંકર્ષણ વ્યૂહ, પ્રદ્યુમ્ન વ્યૂહ અને અનિરુદ્ધ વ્યૂહ. જો જે 4 પ્રકારના યુથ છે એમાં પહેલું યુથ છે શ્રી રાધાજીનું. શ્રી સ્વામિનીજી, વૃષભાનુનંદિની, શ્રી રાધિકાજી એ પ્રથમ યુથ છે. એને સાત્વિક યુથ કહ્યું છે. બીજું યુથ ચંદ્રાવલીજીનું છે. વ્રજમાં 2 પ્રકારના ગોપીજનો છે, શ્રુતિ રૂપા અને ઋષિ રૂપા. એમ વ્રજમાં 2 પ્રકારના ગોપીજનો છે, અન્યપૂર્વા અને અનન્યપૂર્વા. જેના લગ્ન કોઈ ગોપ સાથે થઈ ચૂક્યા છે એને અન્યપૂર્વા કહે છે, અને જે કુમારિકા છે એ અનન્યપૂર્વા છે. શ્રી ચંદ્રાવલીજીનું જે યુથ છે આખું, એ અન્યપૂર્વાઓનું યુથ છે.
વૈષ્ણવો, સ્વામીનીજી એક રૂપે શ્રીમદ વલ્લભના રૂપમાં પ્રગટ થયા અને ચંદ્રાવલીજી જ એક રૂપે શ્રી વિઠ્ઠલેશ પ્રભુના શ્રી ગુસાઈજીના સ્વરૂપે પ્રગટ થયા છે. ઠાકોરજી સંયોગ વિપ્રયોગાત્મક સ્વરૂપ છે, પણ જે સંયોગ વિપ્રયોગાત્મક સ્વરૂપ છે ઠાકોરજી, એ જ ઠાકોરજી સંયોગ અને વિપ્રયોગ, એમાં વિપ્રયોગ છે એ મહાપ્રભુજીના રૂપમાં પ્રગટ થયો અને સંયોગ છે એ શ્રી ગુસાઈજીના રૂપમાં પ્રગટ થયો. મહાપ્રભુજી એ વિરહનું સ્વરૂપ છે. તમે જુઓ, મહાપ્રભુજીના ચિત્રજીના દર્શન કરો, મહાપ્રભુજી કોઈ જાત જાતના શૃંગાર ધારણ કરેલા હોય એવા દર્શન નહીં થાય. ધોતી ઉપરનો છે સફેદ, તુલસીની કંઠી છે, હાથમાં માલા છે જપની. આ વિરહનું સ્વરૂપ છે. વિરહમાં શૃંગાર ન હોય. અને ગુસાઈજીના દર્શન કરો, લાંબો મોટો જામો છે, કેટલી માળાઓ ધારણ કરી છે, માટે મોટી પાગ છે, એ સંયોગનું સ્વરૂપ છે. શૃંગાર તો સંયોગ આદિમાં થાય. સ્વામિનીજી સાત્વિક યુથ, ચંદ્રાવલીજી એ રાજસ યુથ, અને જેણે ચીરહરણ લીલામાં કાત્યાયની વ્રત કર્યું હતું, ગૌડ દેશની કુમારિકાઓ, એ તામસ ભાવ વાળું યુથ છે. એ ત્રીજું યુથ છે તામસ ભાવનું, એ કુમારિકાઓ છે. આ ત્રણ તો સાત્વિક, રાજસ અને તામસ થયા. ચોથું યુથ શ્રી યમુનાજીનું છે. અને એટલા જ માટે યમનાષ્ટકમાં મહાપ્રભુજીએ નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, સંસ્કૃતમાં તુર્ય શબ્દનો અર્થ થાય છે ચોથું. તુર્ય અથવા તુરીય, તુરિયમ તે ધામ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને મુક્તિ. તુર્ય અથવા તુરીય એટલે ચોથું. યમુનાજી ચતુર્થ પ્રિયા છે. શ્રી રાધાજી અને શ્રી યમુનાજીનું પ્રાગટ્ય ઠાકોરજીના વામ અંગમાંથી થયું છે. જો આ દ્રષ્ટિએ જોવા જાઓ તો ગંગા કરતા પણ યમુનાનું મહત્વ બહુ વધી જાય છે, કારણ કે ગંગા ભગવાનના ચરણ સાથે સંબંધમાં છે. યયા ચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ ભાવુકા. ગંગા ચરણજલ છે અને યમુના એ તો અડધું ઠાકોરજીની અર્ધાંગીની છે, ભગવાનના વામાંગમાંથી પ્રગટ થયા છે. યમુનાષ્ટકમાં મહાપ્રભુજી એવું સમજાવે છે કે જે તત્વ શ્રી કૃષ્ણ છે એ જ તત્વ શ્રી યમુના છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ શ્રીનાથજીને ઘનીભૂત રસાત્મા કહ્યા અને યમુનાજીને દ્રવીભૂત રસાત્મા કહ્યા. આનંદનું સઘન રૂપ શ્રીનાથજી અને આનંદનું તરલ રૂપ યમુના. આ સઘન અને તરલનો તફાવત સમજવો હોય તો તમને સમજાશે. શ્રીજી બાબા સાકરનો ગાંગડો છે અને યમુનાજી ચાસણીનો રેલો છે. અને તમે હમણાં એક બે દિવસમાં જ તમે આ ચર્ચા વારે વારે સાંભળી કે સાકર મીઠી ખરી પણ જલ્દી મીઠાશ કોઈને આપે નહીં. સાકર જલ્દી કોઈને મીઠા ન બનાવી દે, પૂરેપૂરા મીઠા ન બનાવી દે, પણ જો ચાસણી કરો તો બધી જ મીઠાશ અંદર ઉતરી જાય છે. તો યમુના છે એ રસની ધારા છે. યમુના પ્રેમનો પ્રવાહ છે. યમુના જલ પણ જલ નથી. એને પ્રાકૃત સાધારણ લૌકિક જળ નથી કહેવાતું.
અને એટલા માટે પુષ્ટિ માર્ગમાં યમુનાજીમાં સ્નાન કરવા માટેનો બહુ આગ્રહ રાખવામાં નથી. તમે જો યમુનાને તીર્થ સમજતા હો તો નહાયા એટલું પણ, તો વારે વારે ન. પુષ્ટિ માર્ગમાં યમુનાજીના સ્નાનનો બહુ આગ્રહ નથી. એકાદ વાર કરી લો તો કરી લો, પણ વારે વારે યમુના સ્નાનનો આગ્રહ નહીં રાખવો જોઈએ. કારણ કે લોકો તીર્થમાં જઈને સ્નાનનો આગ્રહ તો રાખે છે ત્યારે કે જ્યારે એને તીર્થની દ્રષ્ટિથી જુએ છે. યમુના, ગોકુળ, મથુરા જાઓ, યમુનાજીના દર્શન કરો, તો યમુનાજીની યાત્રા તમારે તીર્થ ભાવથી નથી કરવાની કે ચલો તીર્થ કરી આવ્યા. એ યમુનાજીનો જે શ્યામ રંગનો પ્રવાહ વહી રહ્યો છે એ વાસ્તવમાં શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. અને મેં તમને કહ્યું તો આધિભૌતિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આધિદૈવિક સ્વરૂપનો ભેદ. યમુના જલ, યમુના દેવી અને યમુના મહારાણી, આ બધું જ આધિદૈવિક છે. અને એટલા માટે આપણે યમુના પાન કરીએ છીએ. કહેવત છે ગંગા સ્નાન. અને ગંગા સ્નાન એટલા માટે કે ગંગાનું પ્રાગટ્ય પ્રભુના ચરણમાંથી થયું છે અને પ્રભુના ચરણ તીર્થરૂપ છે. ભગવાનના ચરણથી વધારે સુંદર કોઈ તીર્થ નથી. આવું ભાગવતનો 11મો સ્કંદ કહે છે. તીર્થાસ્પદમ ધ્યેય સદા પરિભવગ્નમભીષ્ટદોહં તીર્થાસ્પદમ શિવ વિરંચિનુતૌ શરણ્યં. પ્રભુના ચરણારવિંદોનો મહિમા ગવાયો છે. પ્રણત પાલ ભવાબ્ધિ પોતમ વંદે મહાપુરુષ તે ચરણારવિંદ. જો મહાત્મ્ય ભાવથી ચરણનો મહિમા ગવાય તો આ ત્યક્ત્વા સુદુસ્ત્યજ સુરેપ્સિત રાજ્ય લક્ષ્મી ધર્મિષ્ઠ આર્ય વચસા યદગાદરણ્યમ માયા મૃગમ દૈતયેપ્સિત મન્વધાવન વંદે મહાપુરુષ તે ચરણારવિંદ. રામાવતાર. ભૃત્યાર્તિહમ પ્રણત પાલ ભવાબ્ધિકોતમ. બહુ સુંદર શ્લોક છે. પ્રભુના ચરણ કહેવાય. પણ મહાત્મ્ય સાથે વિચાર કરો તો આવા, અને સ્નેહથી વિચાર કરો તો ચલસી યદ વ્રજાત ચારયન પશુન નલિન સુંદરમ. ગોપીઓ ભગવાનના ચરણને સુંદર કહે છે, કોમળ કહે છે. જ્ઞાનીઓ કહે છે ભગવાનના ચરણ તીર્થરૂપ છે, પાપોને બાળી નાખનારા છે. ગોપીજનો કહે છે પ્રભુ આપના ચરણ અતિ કોમળ છે, અતિ સુંદર છે. આ જ મર્યાદા અને પુષ્ટિ વચ્ચેનો ભેદ છે. ગોપીજનો એમ નથી કહેતા કે આપના ચરણારવિંદનો આશ્રય કરીએ તો ભવસાગર પાર થઈ જઈએ. એ તો બધું છે. અમને તો એ ચિંતા થાય છે કે ઉઘાડે ચરણે ફરો તો શું કરવા? કાંટા વાગતા નથી, કાંકરા વાગતા નથી. આ પુષ્ટિ છે. યત્તે સુજાત ચરણાંબુરુહં સ્તનેષુ. કાલે લાલાને પરણાવો તો જલ્દી, આપણે ગોપી ગીતના થોડાક શ્લોકો જ લીધા હતા. ગોપીજનોએ કહ્યું છે સુજાત ચરણાંબુરુહં. હમણાં કોઈ પુષ્પ ખીલ્યું હોય, કમળ ખીલ્યું હોય એટલા અતિ કોમળ આપના ચરણ છે. તેના કવિ મટસી તદ વ્યથતે ન કેવું શ્વેત. અને એવા ચરણ વડે આપ
કાંટા કાંકરા વાળી આ ભૂમિ ઉપર શા માટે ફરી રહ્યા છો? ઠાકોરજી, પગરખા તો પહેર્યા જ નથી કદી. હું ગાયોનો સેવક છું, મારી ગાયો ઉઘાડા પગે ફરતી હોય તો મારાથી પગરખા કેમ પહેરાય? ભગવાને પગરખા નથી પહેર્યા. એના બે કારણ છે. 11 વર્ષ અને 52 દિવસ સુધી કૃષ્ણ વ્રજમાં રહ્યા, ત્યાં એમને ચરણમાં કંઈ ધારણ કર્યું નથી, પાદુકા પણ નહીં અને પગરખા પણ નહીં. એનું એક કારણ આ છે કે મારી ગાયો ખુલ્લા પગે ચાલે અને હું પગરખા પહેરું. જે સુખ સ્વામીને સુલભ ન હોય એ સુખ સેવકે ન ભોગવવું જોઈએ. અને ઠાકોરજી પોતાના ચરણ ખુલ્લા રાખીને વિહાર કરે છે. એનું એક કારણ ભૂમિને પ્રભુના ચરણારવિંદના સ્પર્શ. હમણાં જ મેં તમને કહું, ભૂમિ ભગવાનની પત્ની છે અને ભૂમિએ ભગવાન પાસે માંગ્યું હતું કે પ્રભુ આપનો મને સ્પર્શ થાવ. વરાહ અવતારમાં ભૂમિને ભગવાનનો સ્પર્શ થયો, પણ એ તો પેલા દંતશૂલથી. એ કે મજા ના હતા, આમ અણિયાળા દાંત, એમાં ભૂમિને ઉઠાવી હતી. વામન અવતારમાં એક પગ મૂક્યો ભૂમિ ઉપર ને બીજો તો આકાશમાં, અને તે તો પાછા વામન હતા. કોઈ પ્રેમનો પ્રસંગ ન હતો, બલિરાજાના દાનની વાર્તા હતી. રામાવતારમાં ભગવાન ખુલ્લા ચરણે વિહાર કરે છે, પણ ત્યાં ભૂમિને એ ચરણારવિંદના સ્પર્શનું સુખ સાંભળ્યું નથી. દીકરાને પણ પ્રેમથી ખવડાવી તો એ સેવા. સેવાનો અર્થ એવો નથી કે નોકર અને માલિક વચ્ચે જે બને તે નહીં. એક બીમાર માનવી છે અને ડોક્ટર અથવા નર્સ આવીને પણ એની સારવાર કરે છે તો એ સેવા છે. શુશ્રૂષણમ, પણ એમાં સ્નેહ હોવો જોઈએ. થોડો ફેર છે. એક માણસ હોસ્પિટલમાં છે અને કોઈ સિસ્ટર આવીને માથે હાથ મૂકીને પૂછે છે કેટલો તાવ છે, કેમ છે, કાલ કરતા કેવું છે. એના હાથમાં અને પછી રજા આપે અને ઘરે લાવે અને પછી માં એના માથે હાથ ફેરીને પૂછે બેટા કેવું લાગે છે. એ હાથમાં ફરક નહીં. હોસ્પિટલમાં જે સિસ્ટર છે એની પાસે કુશળતા છે. માથું દુખતું હશે તો દવા આપશે, માથું ઉતારી દેશે, પણ એની પાસે કૌશલ્ય છે, એની પાસે સ્નેહ નથી. એને મન તમે એક પેશન્ટ છો, તમે એક દર્દી છો અને તમારી સારવાર કરવી એ એની ફરજ છે. પણ જે વાત્સલ્ય માના હાથમાં હોય અને દીકરાના માથે હાથ ફેરવી કે બેટા હવે કેવું છે, એ મોટી મોટી દવા જે કામ ન કરી શકે ને એ કામ માનો હાથ કરી શકે છે. એના હાથમાં અમૃત છે. માં ફરજ સમજીને હાથ નથી ફેરવતી માથે. એટલે જ્યાં સ્નેહ છે ત્યાં સેવા છે. કેવળ ક્રિયાથી સેવા નથી થતી. ભજ ક્રિયા છે અને તિ સ્નેહ છે. એનાથી ભક્તિ શબ્દ બન્યો છે. ભજ ધાતુ સેવાયામ. ભજ એટલે ક્રિયા. તમે જારી ભરો, ક્રિયા છે. તમે સ્નાન કરાવો એ ક્રિયા છે. તમે રસોઈ કરો એ ક્રિયા છે. પણ એ ક્રિયામાં જો તમારો સ્નેહ હોય અને એક બધું તમે પ્રભુને માટે કરતા હો, સ્નેહપૂર્વક કરતા હો, તો પછી જારી ભરવી સેવા છે. તો પછી ભોગ સામગ્રી કરવી સેવા છે. તો પછી સ્નાન કરાવવું, શૃંગાર કરવા એ સેવા છે. સેવામાં સ્નેહ અનિવાર્ય છે. એટલે યમુનાજીનું સ્વરૂપ આપણે સમજી રહ્યા હતા. યમુનાજી ચતુર્થ પ્રિયા છે. પટરાણી દ્વારકાના અર્થમાં નથી, પણ હા યમુનાજી માટે પણ પટરાણી શબ્દ વપરાયો. તિહારો દરસ મોહે ભાવે.
શ્રી યમુનાજી તિહારો દરસ મોહે ધારે. આમ તો યમનોત્રી થી લઈને છેક પ્રયાગ સંગમ સુધી આપણને યમુનાજીના દર્શન થાય, પણ વધારે આનંદ ક્યારે આવે? શ્રી ગોકુલ કે નિકટ બહત હો. મહાપ્રભુજીએ પણ યમુનાજીના સ્થાનનો ઉલ્લેખ કર્યો. વિશુદ્ધ મથુરા તટે પ્રવાહ તો યમુનાજીનો બહુ લાંબો છે. ક્યાં યમનોત્રી અને ક્યાં પ્રયાગ, અલ્હાબાદ, ક્યાં સંગમ. અને સંગમમાં પણ જોડાયા પછી છેક સમુદ્ર સુધી પહોંચે. યમનોત્રી થી સમુદ્ર સુધી આખો જે લાંબો પ્રવાહ છે, એમાં પણ યમુનાજીના દર્શન, પાન વગેરેનો આનંદ તો આપણને વ્રજમાં આવે. શ્રી ગોકુલ કે નિકટ બહત હો, લહેરન કે છબી આવે. શ્રી યમુનાજી તિહારો દરસ મોહે ભારે. સુખ દેની દુઃખ હરની શ્રી યમુના, જે જન પ્રાત ઉઠનાવે. મદન મોહન કી ખરી જુ પિયારી, પટરાની જુ કહાવે. શ્રી યમુનાજી તિહારો દરસ મોહે ભાવે. દર્શન થતા હશે તો કહ્યું હશે ને કે તિહારો દરસ. અને આ પદ કોનું છે? સુરદાસજી. એને દર્શન થતા હશે ત્યારે એને કહ્યું હશે ને તિહારો દરસ મોહે ભાવે. વૃંદાવન મેં રાસ રચ્યો હૈ, વૃંદાવન वृंदावन में रास रचो है, मोहन मुरली बजावे। सूरदास प्रभु तिहारे मिलन को, वेद विमल जस गावे। श्री यमुना जी तिहारो रस गमधर मप गमरे। આ ભેરો રાગ વેલી સવારે ગવાય અને આ રાગ સાંભળ્યું એટલે આપણે તરત આમ આપણા મનમાં સવાર આવી જાય. ગંભીર પ્રકૃતિનો ભક્તિ રસ પ્રધાન રાગ છે. મપ ગમ પદમ ગમ પમ ગમ રે સારે ગમ પગમ પદ પરની ધની સા ધની રે સની સદની દ પ પગમ રે સા. वृंदावन में रास रचो है, मोहन मुरली बजा. લાલાએ કનૈયાએ રાસ વિહારી પ્રભુએ રાસ પણ યમુનાજીના કિનારે રચ્યો છે. આજે આપણે કથાનો તો વિરામ આપીશું, ભાગવતજીને પણ પ્રેમ ભરેલી વિદાય આપીશું. એ પહેલા થોડોક રાસ, આમ પહેલે દિવસે જે ઉમંગ હોય
એ તો એ હોય કે આપણે ત્યાં ભગવાન પધારી રહ્યા છે. છેલ્લે દિવસે આપણને એનો વિરહ થાય, પણ સાથે સાથે એ વાતની પ્રસન્નતા પણ હોવી જોઈએ કે પ્રભુ આપણે ત્યાં 7 દિવસ બિરાજ્યા. શ્રીમદ ભાગવત આપણને ક્યાં ક્યાં લઈ જાય છે. નૈમિષારણ્ય, અયોધ્યા, મથુરા, ગોકુળ, વૃંદાવન, ગોલોક, વૈકુંઠ, મથુરા, દ્વારકા બધે લઈ જાય છે. તો આપણે એક નાનકડા 2-3 રચનાઓ લઈને રાસની શરૂઆત કરીએ. પહેલા યમુનાજીના રાસથી શરૂઆત કરીએ. જેને રાસ રમવો છે પેલા ઉભા થઈ જાઓ ભાઈ, રીધમ ચાલુ કરજો. યમુના